નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આગળ વધીએ. ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 2 હતો ગાંધીજીને અનટુ ધીસ લાસ્ટ પુસ્તક આપનારા વ્યક્તિ કોણ હતા. અહીં સાચો જવાબ થશે હેનરી પોલાક. ઘણા બધા વિદ્યાર્થીઓ તરફથી અમને પ્રતિસાદ મળ્યો, ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એટલા માટે વર્લ્ડ ઇન બોક્સ પરિવારે નક્કી કર્યું કે હવે એક નહીં પરંતુ 3 લકી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે. અને આ એપિસોડ 2 ના 3 લકી વિજેતાઓ છે કિંજલબેન રાઠોડ કે જેઓ અમદાવાદના છે, વિક્રમભાઈ મકવાણા કે જેઓ પાલિતાણાના છે, અને વિશાલભાઈ પરમાર કે જેઓ આણંદના છે. તો આ ત્રણેય વિદ્યાર્થી મિત્રોને વર્લ્ડ ઇન બોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે લેક્ચર આગળ વધારીએ. મહાત્મા ગાંધીએ શામળદાસ કોલેજમાં એક સત્રનો અભ્યાસ કર્યો હતો. આ કોલેજ વર્તમાનમાં ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અહીં જવાબ થશે આપણો ભાવનગર શહેરની અંદર આ કોલેજ આવેલી છે, જેની સ્થાપના ભાવનગરના રાજા તખ્તસિંહજીએ ભાવનગરના દિવાન શામળદાસના નામ પરથી રાખેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીને બેરિસ્ટર બનવા વિલાયત મોકલવા તેવી સલાહ ગાંધીજીના માતા તથા ભાઈને કોણે આપી હતી? તો એ જવાબ થશે માવજીભાઈ દવે કે જેઓ ગાંધીજીના પિતા એટલે કરમચંદ ગાંધીના મિત્ર હતા, અને તેમણે ગાંધીજીના માતા અને ભાઈને ગાંધીજીને ભણવા વિલાયત મોકલવા તેવી સલાહ આપી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીને બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત જવું હતું, આથી તેઓ આર્થિક મદદ માટે પોરબંદરમાં કોની પાસે ગયા હતા? તો અહીં જવાબ થશે લેલી સાહેબ કે જેઓ પોરબંદરના એડમિનિસ્ટ્રેટર હતા, તેમની પાસે ગાંધીજી આર્થિક મદદ માટે ગયેલા, પરંતુ લેલી સાહેબે આર્થિક મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ વિલાયત જવા માટે કઈ વસ્તુ કે વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો તેમણે માંસ, મદિરા અને સ્ત્રી સંગ આ ત્રણેય વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. માટે આપણો જવાબ થશે આપેલ તમામ. અને આ પ્રતિજ્ઞા બાદ ગાંધીજીના માતાએ તેમને વિલાયત જવાની પરમિશન આપી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીના વિલાયત જવાના નિર્ણયથી તેમને નાત બહાર કરવામાં આવ્યા. આ ઉપરાંત નાતના કોઈ વ્યક્તિ ગાંધીજીને મદદ કરે કે વળાવવા જાય તો કેટલા રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબ થશે ₹100 દંડ નક્કી કરવામાં આવેલો. નાતે ગાંધીજીને બોલાવેલા અને ત્યારબાદ આ નિર્ણય ઉપર ફરી ચર્ચા કરવાનું કીધેલું, પરંતુ ગાંધીજી વિલાયત જવા માટે અડગ હતા, અને ત્યારબાદ નાતે તેવું નક્કી કર્યું કે ગાંધીજીને મદદ કરનાર કોઈ પણ વ્યક્તિને ₹100 દંડ કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજી બેરિસ્ટર થવા વિલાયત જવા માટે 4 સપ્ટેમ્બર 1888 ના રોજ કયા બંદરેથી નીકળ્યા હતા? તો અહીં આપણો જવાબ થશે મુંબઈ બંદરેથી તેઓ નીકળેલા. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી બેરિસ્ટર બનવા માટે વિલાયત જવા નીકળ્યા ત્યારે નીચેનામાંથી કયા વ્યક્તિ પણ તેમની સાથે હતા? તો અહીં જવાબ થશે ડી, ત્રંબકરાય મજમુદાર પણ તેમની સાથે વિલાયત જવા માટે ત્યારે હાજર હતા. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેઓ કયા બંદરે ઉતર્યા હતા? જ્યારે સૌપ્રથમ વાર જાય છે ત્યારે તેઓ કયા બંદરે ઉતરેલા? અહીં જવાબ થશે સાઉથહેમ્પ્ટન બંદરે તેઓ ઉતર્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી સૌપ્રથમ કઈ હોટલમાં રોકાયા હતા? તો અહીં જવાબ થશે વિક્ટોરિયા હોટલની અંદર તેઓ રોકાયેલા. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીને વિલાયત જતી વખતે સ્ટીમરમાં ખારા પાણીથી નાહવાનું રહેતું, આથી તેમને દાદર થઈ હતી, જેને આપણે દાદર પણ કહીએ છીએ. આ દાદરના ઈલાજ માટે ડોક્ટરે ગાંધીજીને કઈ દવા આપી હતી? તો અહીં જવાબ થશે એસિટિક એસિડ નામની દવા ગાંધીજીના ડોક્ટરે આપેલી. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી વિલાયતમાં શાકાહારી ભોજન માટે નીકળેલા ત્યારે તેમણે કયું પુસ્તક ખરીદ્યું હતું? તો અહીં જવાબ થશે અન્નાહારની હિમાયત નામનું પુસ્તક ગાંધીજીએ ત્યારે વિલાયતમાં ખરીદેલું. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ વિલાયતમાં વાંચેલું પુસ્તક અન્નાહારની હિમાયત કોના દ્વારા લખાયેલું છે? તો અહીં જવાબ છે સોલ્ટ નામના વ્યક્તિ દ્વારા આ પુસ્તક લખાયેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી દ્વારા વચાયેલા આહાર નીતિ નામના પુસ્તકના લેખક કોણ છે? તો અહીં આપણો જવાબ થશે હાવર્ડ વિલિયમ્સ કે જેમણે આહાર નીતિ નામનું પુસ્તક લખેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીએ બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક શ્રીમદ ભગવદ ગીતા કરતા પણ વધારે રસપૂર્વક વાંચ્યું હતું, તેના લેખકનું નામ જણાવો. જેના લેખક છે એડવિન આર્નલ્ડ. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજી દ્વારા વિલાયતમાં વાંચવામાં આવેલા કી ટુ થિયોસોફી પુસ્તકના લેખકનું નામ જણાવો. જેનું નામ છે બ્લેવેસ્ટકી. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે, ગાંધીજીના વિલાયતમાં અભ્યાસના છેલ્લા વર્ષમાં ક્યાં યોજાયેલા
અન્નાહારીઓના સંમેલનમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો દોસ્તો આ પ્રશ્નનો ઉત્તર આપ જાણતા હો તો આપ અમને વોટ્સએપ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો અને વર્લ્ડ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.